આપણે ત્રણ મગરો છે. એકનું નામ છે ખોડિયાર, એકનું નામ છે આરતી અને એકનું નામ છે શીતલ. માં ખોડિયાર મંદિર સુગાળા. કહેવાય છે કે જ્યાં માં ખોડિયાર સાક્ષાત હાજરા હજુર છે અને સૈકાઓથી આરતી સમયે મગરના દર્શન કરી શકાય છે. એવી કોડીનારથી 15 કિલોમીટર દૂર સુગાળા ગામે આવેલી માં ખોડિયારની જગ્યા કે જે તેમના પ્રાચીન ઇતિહાસ અને લોકવાયકાની સાથે આજે શ્રદ્ધા, ભક્તિ અને પરચાઓનો ત્રિવેણી સંગમ બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામી રહી છે. લોકવાયકા અનુસાર અહીં બે ગામનો ઇતિહાસ જોડાયેલો છે. શેઠ જગડુસાના નામે આવેલ ગામ જગતિયાનો અને શેઠ સગાળસાના નામે આવેલ ગામ સુગાળાનો. આ બંને જગ્યાઓ માટે એવી માન્યતાઓ છે કે જગતિયા ગામે આવેલી જ્યોતમાં ક્યારેય અગ્નિ નહીં ખૂટે અને સુગાળા ગામે આવેલા ગુનામાં ક્યારેય પાણી નહીં ખૂટે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ બંને સ્થાનોની ભૌગોલિક પરિસ્થિતિ એ પણ આમાં ઘણો જ ભાગ ભજવે છે. પ્રાચીન કાળથી જ આ સ્થાન એ લોકોની શ્રદ્ધાનું ખૂબ મોટું કેન્દ્ર રહ્યું છે. અહીં દરરોજ હજારો લોકો દર્શનાર્થે બાધાઓ લઈને તેમજ માનતાઓ લઈને આવે છે અને હિન્દુ ધર્મમાં માં ખોડિયારનું સ્થાન અને મગરના સાક્ષાત દર્શન એટલે આ જગ્યાએ આસ્થા માટેનું પણ સર્વોત્તમ તીર્થ બની રહ્યું છે. કહેવાય છે કે અનેક સૈકાઓથી આ જગ્યાએ આરતીમાં સવારે અને સાંજે ખૂબ સારી રીતે લોકો મગરના દર્શન કરી શકે છે. તો આવો આપણે સૌ માં ખોડિયારના અને તેમના વાહન મગરના સાક્ષાત દર્શન કરીએ. આપણા ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રોના આવા માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. આપણી સાથે આ મંદિરના મહંત શ્રી પણ છે, તો એમની પાસેથી આ મંદિરનો ભવ્ય ભૂતકાળ અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. મારું નામ છે કરશનભારથી રામભારથી ગૌસ્વામી. અમે ઘર પરિવાર અહીંયા વર્ષોથી રહીએ છીએ. આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા. હવે આ જગ્યા છે એ કોડીનાર તાલુકાનું ગામ સુગાળા અને જિલ્લો ગીર સોમનાથમાં આવેલી છે અને આ ગાગડિયા ગુના ખોડિયાર ના નામે ઓળખાય છે. હવે આ જે પેલાના માણસો એમ કહે છે કે જે આ ગુનો છે એ સિંગવડા નદી ઉપર આવેલો છે અને અહીંયા જગતિયા શેઠ જગડુસા ભગવાન પોતે જગડુસાની પરીક્ષા કરવા માટે આવેલા જગતિયામાં અને ત્યાં ભગવાને જમાડ્યા છે શેઠ જગડુસાએ. અને ત્યારે ભગવાન એમ કહે છે કે હવે મારે પાણી પીવું છે. ત્યારે સામે કાંઠે માં ખોડિયારના બેસણા ભગવાન પોતે પ્રગટ થઈ અને માં ભગવતીને પ્રસન્ન કરેલા માં ખોડિયારને અને માતાજીએ અહીંયા પતાળ તોડીને ભગવાનને ખુદને પાણી પાયેલું છે. ત્યારે શેઠ જગડુસાને અને માં ખોડિયારને પણ ભગવાને વરદાન આપેલું છે કે અહીંથી ઉનાથી જૂના સુધી કોઈ દિવસ સૂકો દુકાળ નહીં પડે અને તમારે અહીંયા કોઈ દી પાણી નહીં ખૂટે. અને શેઠ જગડુસાને કીધું છે કે તારી અહીંયા કોઈ દિવસ અગ્નિ નહીં ખૂટે. ત્યારે અહીંયા બીજું એક મહત્વનું એવું પણ છે કે મગર માતાજી જ્યારે માતાજીએ પતાળ તોડેલું ત્યારે માતાજીને રસ્તો ન મળવાથી માતાજી મગરમાને માથે બેઠી અને અહીંયા ઉપર કાંઠે આવે છે. અને બીજું એવું છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિઓ માતાજીની માનતા કરે છે કે કોઈને ઘરે સંતાન ના હોય તો એની લાપસીની માનતા કરે છે, એમના ઘરે અચૂક માનતા કરે છે તો એના અચૂક એમના ઘરે સંતાન થાય છે. અને બીજી કોઈ પણ માનતા આજા માંદા કોઈ પણ હોય, કોઈ પણ વિઘ્ન તો માતાજીની શ્રદ્ધાપૂર્વક અહીંયા માનતા કરે છે તો માતાજી એની સફળ આવે છે. જય માતાજી. બાપુ, અહીં કેટલા મગરો છે અને ક્યારે ક્યારે દર્શન આપે છે? આપણે ત્રણ મગરો છે અહીંયા. આપણે એના નામ રાખેલા છે. એકનું નામ છે ખોડિયાર, એકનું નામ છે આરતી અને એકનું નામ છે શીતલ. ત્યારે હરોજને માટે આરતી સમયે સવાર અને સાંજ બપોરે 1 વાગે માતાજી અશુભ દર્શન આપે છે અને હરોજ માતાજી આરતીમાં પણ આવે છે.
બાપુ અહીં ઉપરવાસમાં ઘણીવાર ખૂબ વરસાદ હોય, નદીના પાટિયા ખોલવામાં આવે, હા તો અહીંથી પાણીનો પ્રવાહ ખૂબ હોય તો મગરો વયા નથી જતા અહીંથી? હા. હવે અહીંયા ખૂબ વરસાદ હોય, માનો કે 100 ઇંચ વરસાદ પડી ગયો હોય તો પણ આ જે મગરો છે, માછલા છે, અને અહીંયાથી ધજા કે બંગડી માતાજીની માથેથી પાણી ફરીને વયું જાય છે. અહીંથી બંગડી પણ માતાજીને જાતી નથી કે એ મગરો પણ જાતી નથી. શેઠ જેસલમેર, રાજસ્થાન, અમદાવાદ, આમ જોઉં તો મુંબઈ, આમ જોઉં તો લંડન, એ બાજુની બધાયની અહીંયા માનતાઓ ખૂબ આવે છે. અને એમના ઘરે દીકરા કે જે કાંઈ તેને જેને તકલીફ જે કાંઈ પડી હોય, જે પ્રમાણની માનતા હોય એને અહીંયા માનતા પૂરણ કરવા માટે અચૂક આવવું પડે છે.